अरे सर है ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અગત્યની સૂચના છે. આવતીકાલે તમારે કોલેજની ફીસ ભરવાની રહેશે. જો તમે ફી નહીં ભરો તો તમને એક્ઝામમાં બેસો દેવામાં આવશે નહીં. કાલે કોલેજની ફી ભરવાની ભરી નાખ્યો. ધવલની ફીસ ભરવાની છે પણ મારી જોડે પૈસા જ નથી. ધવલ બેટા, તું આવી ગયો? આવું શું થયું? મારી જોડે પૈસા નથી અને ધવલની ફી ભરવાની છે. તમે રહો, હું આવું. લો, મારા દાગીના ગીરી રાખી દો અને ધવલની ફી ભરી દો. ભગવાન, અત્યારે આપણી પરીક્ષા લઈ રહ્યો છે. મારું મન તો નથી દાગીના ગીરવે મૂકવાનું, પણ મૂકવા પડશે. કેમ 20,000? કોલેજની ફીસ તો 30,000 છે. સર, મને સમજવાની કોશિશ કરો. હું આર્થિક રીતે નબળો છું અને હું આ 20,000 મારી વાઈફના ઘરેના વેચીને લાવ્યો છું. બાકીની ફી હું પે કરી નાખીશ. અત્યારે મને થોડો સમય આપો. હું સમજી શકું છું સુનિલભાઈ, તમે ચિંતા ના કરો. તમારી પાસે જ્યારે બી પૈસા આવે ત્યારે મારી સાથે જમા કરાવી જજો. હું બધું સંભાળી લઈશ. સર, તમારો ખૂબ ખૂબ આભાર. અને મને થોડો ટાઈમ આપો. ઓકે. જો ફ્રેન્ડ્સ, મારે ઇન્સ્ટાગ્રામમાં 10K ફોલોઅર્સ થઈ ગયા. ધવલ, આ સોશિયલ મીડિયામાં કંઈ નહીં રાખ્યું, થોડું સ્ટડી પર ફોકસ રાખ. ધવલ, આ સોશિયલ મીડિયામાં કંઈ નથી રાખ્યું, એ તને બરબાદ કરી નાખશે. અરે યાર, તમને ના ખબર પડે. આમ મારે રોજનો 1 મિલિયન વ્યૂ અને 50,000 લાઈકો આમ ઇન્સ્ટાગ્રામમાં. થોડો યાર. હવે જો ફ્રેન્ડ્સ, મારે કાલના વિડીયોમાં 1 મિલિયન વ્યૂ આવ્યા. અરે ધવલ, તું બધું પાસ નથી આવ્યા અને ફીસ કઈ રીતે કલેક્ટ કરી ભરવાની છે? અરે ધવલ, આજે તારા ફી ભરવા એ કઈ રીતે ફી ભરે છે ખબર છે તને? તો આ 20,000 મારી વાઈફના ઘરેના વેચીને લાવ્યો છું. બાકીની ફી હું પે કરી નાખીશ. અત્યારે મને થોડો સમય આપો. સમજવાની કોશિશ કરો. 20,000 મારી વાઈફના ઘરેના વેચીને લાવ્યો છું. બાકીની ફી હું પે કરી નાખીશ. અત્યારે મને થોડો સમય આપો. શું હું જે આ કરું છું તો યોગ્ય છે? મારા મમ્મી પપ્પા મારા માટે આટલું કરે છે તો હું એમના માટે ભણી પણ ન છું? અરે ધવલ, તું આજે લાઈટ લઈ લીધું? હા, આજે હું પણ વાંચવાનો.
અરે યાર આ ધવલ કેટલો સિરિયસ થઈને વાંચતો તો નહીં. અરે મારે કી કરવું? આ વખતે તો બહુ મસ્ત તારે કેવી રહી એક્ઝામ આ વખતે મારા બધા પેપર બહુ મસ્ત જાય તો જો ધવલ ઓહો, ધવલ. Good morning, everyone. Today we gather here to felicitate Mr. Dhawan Siresia, who has topped the university, and for that I request Dr. Jigar Prajapati sir to come up on the stage and felicitate him with a trophy and a certificate. Please, sir. ખરેખર આજે ધવલે સાબિત કરી બતાવ્યું કંઈક તે નથી કરો તો તમે સોશિયલ મીડિયામાંથી બહાર આવીને ઓનલાઈન થઈ શકો છો. આજે તમે એક એનું જીવતું ઉદાહરણ જોઈ શકો છો જે ધવલ સિરેસિયા હતું. કોંગ્રેચ્યુલેશન ધવલ, થેન્ક યુ. વાહ, ચલો ખરેખર ધવલે સાબિત કરી દીધું કે સંઘર્ષથી આપણે કંઈ પણ હાસિલ કરી શકીએ. બહુ મહેનતથી ધવલ આજે માર્ક્સ લાવ્યો છે. ખરેખર ધવલ શું હતો ને શું થઈ ગયું મમ્મી પપ્પા મારી મહેનત રંગ લાગી. ધવલ બેટા આ શેની ટ્રોફી છે? મમ્મી પપ્પા મેં યુનિવર્સિટીમાં ટોપ કર્યું છે. શાબાશ બેટા, મને ગર્વ છે કે તું સોશિયલ મીડિયામાંથી બહાર આવીને યુનિવર્સિટીમાં ટોપ કર. શાબાશ બેટા. થેન્ક યુ મમ્મી પપ્પા.